સ્વાગત છે તમારું રસોઈની મહેક પર। આજે હું તમારા માટે લાવી છું એકદમ ઝડપથી કુકરમાં બનતું અને એકદમ મસાલાથી ભરપૂર વટાણા બટેટાના શાકની રેસીપી। આ શાક સ્વાદિષ્ટ બને છે કે આ ટિપ્સથી તમે જો આ શાક બનાવશો તો આ શાક તમારું ફેવરેટ થઈ જશે। અને મિત્રો, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને મળતા રહે। તો ચાલો શરૂઆત કરી દઈએ ધાબા સ્ટાઇલ વટાણા બટેટાનું શાક બનાવવાનું શરૂઆત કરીએ। ચાલો આપણે બનાવીએ ઢાબા સ્ટાઇલ અને મસાલાથી ભરપૂર અને એકદમ ઝડપથી બનતું કુકરમાં આપણે વટાણા બટેકાનું શાક બનાવવાનું શરૂઆત કરીએ। તો તેના માટે મેં 4 મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે મોટા કટ કરી લીધેલા છે, પાણીમાં રાખી દીધેલા છે, આપણે કાળા ન પડી જાય તેના માટે। અને એક વાડકી આપણે વટાણા લઈશું। હવે વઘાર માટે આપણે તમાલપત્ર, તજ, મોટી ઇલાયચી, લવિંગ, 2 ઇલાયચી લીધેલી છે, જીરું લઈશું અને હિંગ લઈશું। હવે ડુંગળીની જગ્યાએ મેં અત્યારે મકાઈનો ઉપયોગ કરેલો છે। તમે ડુંગળી ખાતા હોય તો તમે અત્યારે ઝીણી સમારેલી ડુંગળી લઈ શકો છો। ટામેટું લઈશું આપણે, 2 ટામેટાને મેં ક્રશ કરીને લઈ લીધેલા છે। કોથમીર લઈશું આપણે અડધી વાડકી, આદુ અને લસણની મેં પેસ્ટ કરીને લઈ લીધેલી છે, ધાણા જીરું, કાશ્મીરી મરચું, હળદર, સંચર અને મીઠું લઈશું। બેસન લીધેલું છે મેં 1 ચમચી, 2 મીડિયમ સાઇઝના મેં મરચાં કટ કરીને લઈ લીધેલા છે, ગરમ મસાલો લઈશું અને કસૂરી મેથી લઈ લઈશું। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। આપણે કુકરમાં 2 મોટી ચમચી આપણે વઘાર માટે તેલ લઈ લીધેલું છે। ગેસની ફ્લેમ મેં અત્યારે મીડિયમ રાખેલી છે। તેમાં આપણે 1 ચમચી દેશી ઘી નાખીશું। હવે ઘી આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે મસાલા એડ કરીશું। ઇલાયચી, લવિંગ, મોટી ઇલાયચી, તજ અને તમાલપત્રને એડ કરી લઈશું। હવે તેમાં આપણે જીરું અને હિંગને એડ કરી લઈશું। હવે આપણે ડુંગળીની જગ્યાએ અમેરિકન મકાઈનો ઉપયોગ કરેલો હતો તે પણ એડ કરી લઈએ અત્યારે। અડધી મિનિટ માટે આપણે થવા દઈએ। હવે અડધી મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં આપણે મસાલા કરી લઈએ। તો આપણે ધાણા જીરું એડ કરીશું, કાશ્મીરી મરચું લીધેલું છે એ એડ કરી લઈએ, આપણે હળદર લઈશું અને 1 ચમચી મેં અત્યારે બેસન લીધેલું છે તે પણ એડ કરી લઈએ। આપણા મસાલા બળી ના જાય તેના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું અત્યારે પાણી એડ કરી રહીશું। બધું મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે ટામેટાની પ્યુરી બનાવીને રાખેલી હતી તે એડ કરી લઈએ। થોડી વાર માટે આપણે થવા દઈશું। હવે ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે થોડી વાર માટે થવા દઈશું આ રીતે। હવે તમે જોઈ શકો છો ટામેટા આપણા સરસ ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે તેમાં આપણે લીલા મરચાં એડ કરી લઈશું। હવે આદુ લસણને પણ એડ કરી લઈએ। તેમાં આપણે કોથમીર લઈ લઈશું અત્યારે અને ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી લઈએ અને 5 મિનિટ માટે આપણે થવા દઈશું ફરીથી। હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે વટાણાને એડ કરી લઈએ। બટેટાને પણ એડ કરી લઈશું આપણે, બધું મિક્સ કરી લઈશું આપણે। હવે ફરીથી આપણે મસાલા કરીશું। તો તેમાં આપણે ગરમ મસાલો એડ કરી લઈશું, સંચર લઈશું, સંચર તમે ચોક્કસ નાખજો, કસૂરી મેથીને પણ મેં લઈ લીધેલી છે તો તેમાં એડ કરી લઈએ અત્યારે, બધું મિક્સ કરી લઈશું આપણે। હવે તેમાં આપણે 1.5 કપ ગરમ પાણી લઈશું। ગરમ પાણી આપણે એડ કરવાનું છે તો 1.5 કપ હું અત્યારે ગરમ પાણી એડ કરી રહી છું। તમારે શાક જેવું બનાવવું હોય તે રીતે તમે પાણી એડ કરી શકો છો। તમારે વધારે રસો જોઈતો હોય તો થોડું વધારે પાણી એડ કરો અને જો થોડું ઘટ રાખવું હોય તો આપણે પાણી થોડું ઓછું એડ કરીશું। થોડી વાર માટે 5 થી 10 મિનિટ માટે આપણે આ રીતે ખુલ્લું જ કુકરમાં થવા દઈશું। હવે 5 મિનિટ માટે આપણે આ રીતે ગરમ કરી લીધેલું છે તો આપણે ઢાંકણ ઢાંકીને 2 વિસલ થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। હવે આપણે કુકરમાં 2 વિસલ વગાડી લીધેલી છે અને કુકરમાંથી મેં અત્યારે કઢાઈમાં શાક લઈ લીધેલું છે અને તમે જોઈ શકો છો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે। તમે તેનો કલર જુઓ, કલર કેટલો સરસ આવે છે અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ બન્યું છે, તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું જુઓ। એકદમ ધાબા સ્ટાઇલ આપણું શાક બનીને તૈયાર થયું છે। તો આપણે સર્વિંગ બાઉલમાં શાકને લઈ લઈએ।